નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરની અંદર જે આપણે વાત કરી એમાં વૃદ્ધિ, વિકાસ અને તેના તબક્કાઓ વિશેની વાત પૂરી કરી હતી. બરાબર. હવે વૃદ્ધિને સમજવી પડશે. તો વૃદ્ધિ માટેના જે તબક્કાઓ છે એમને બતાવવા માટેની પદ્ધતિ અથવા તો કહી શકાય કે કયા ટાઈપની વૃદ્ધિ થશે. તો અહીંયા આપણી જોડે બે પ્રકારની વૃદ્ધિ છે. એક જેને આપણે કહીશું આંકડાકીય વૃદ્ધિ અને બીજી કઈ વૃદ્ધિ કહીશું આપણે એને ભૌમિતિક વૃદ્ધિ. તો પહેલાં તો વૃદ્ધિનો દર. તો શબ્દ એક અહીંયા ક્લિયર કરવો પડશે કે વૃદ્ધિ દર કોને કહેવાય? તો કે પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિમાં વધારો. મતલબ કે કોષોના વિભાજનની જે આપણે વાત કરી રહ્યા હતા, તો એ કોષોના વિભાજનમાં પ્રતિ એકમ સમયમાં કેટલો વધારો થાય છે એ વસ્તુને આપણે શું કહીશું? વૃદ્ધિ દર કહીશું. અને આ જ વસ્તુને આપણે આંકડાકીય એટલે કે ગાણિતિક રીતે પણ બતાવી શકીએ છીએ. ધારો કે એક વસ્તુ અહીંયા સમજાય છે કે કોઈ એક સજીવ છે અથવા તો સ્નાયુ છે, એનો ભાગ વિવિધ રીતે કોષો ઉત્પન્ન કરી રહ્યો છે. જ્યારે કોષો ઉત્પન્ન કરે છે તો કોષોના જથ્થામાં શું થાય? વધારો થાય. અને એ જ કોષોના જથ્થામાં થતો વધારો જેને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ. પરંતુ હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બનશે કે એ કેટલા સમયમાં કેટલા કોષો ઉત્પન્ન કરે છે અથવા તો કેટલા સમયગાળામાં કોષોનો જથ્થો વધી રહ્યો છે. તો એ જ વસ્તુને આપણે શું કહીએ છીએ? અહીંયા વૃદ્ધિ દર. બરાબર. અહીંયા પહેલું સમજી લઈએ કે આંકડાકીય વૃદ્ધિ શું છે. તો કે આંકડાકીય વૃદ્ધિ એવું બતાવે છે કે જ્યારે તમારી જોડે એક કોષ છે, આ પહેલો શરૂઆતમાં એ પોતે વિભાજન કરે છે ત્યારે બે કોષ બનાવે છે, પણ એમાંથી એક કોષ જે મેં હાઇલાઇટ કર્યો છે એ પોતે કોષ વિભાજનનો ગુણધર્મ ગુમાવી દે, પણ એના પછીનો જે બીજો કોષ છે એ પોતે વિભાજન ચાલુ રાખશે. તો આવી રીતે શું થશે કે દરેક સતત વિભાજને એક એક નવો કોષ અહીંયા ઉમેરાતો જશે. મતલબ શું થયું કે દર વિભાજનને નંબર વાઇઝ ગણીએ તો 2, અહીંયા 2, 3 આવ્યા, પછી 4 આવશે, પછી 5 આવશે. એવી રીતે સતત કોષોનું અહીંયા વિભાજન ચાલુ રહેશે. તો આવા વિભાજનને આપણે શું કહીએ છીએ? આંકડાકીય. યાદ રહેશે અહીંયા સુધીનું. તો આ કયું વિભાજન કહેવાશે? આંકડાકીય, કે જ્યાં સતત એક વધી રહ્યા છે. પણ તમે બાજુમાં જુઓ તો બીજું ભૌમિતિક આપેલું છે. તો કે ભૌમિતિક પ્રકારના વૃદ્ધિ દરની અંદર શું થાય છે કે શરૂઆતનો કોષ જ્યારે વિભાજન કરે છે ત્યારે 2 કોષ બનાવે, અને એ 2 કોષ વિભાજન કરે ત્યારે 4 બનાવે. 4માંથી વિભાજન થાય તો 8, 8માંથી વિભાજન થાય 16. એટલે એનો મતલબ શું થાય કે દરેક કોષ વિભાજનને અંતે જે સંખ્યા છે એ કોષોની કેવી થાય છે? ડબલ થશે, બેવડી થશે. મતલબ કે 2:n પ્રમાણે ચાલી રહી છે. બરાબર. એટલે એનો મતલબ શું થઈ ગયો કે દરેક કોષ વિભાજનને અંતે દરેક કોષ પણ પોતે વિભાજન કરી રહ્યો છે. તો નેક્સ્ટ સ્ટેજની અંદર તમને 2 નવા કોષો અહીંયા મળતા તમને જોવા મળશે. બરાબર. હવે એવી રીતે અહીંયા બીજી વાત કરીએ કે એક તમને યુગ્મન જ બતાવ્યું, કેમ કે આપણે કાલે બી એવું કીધું હતું, મતલબ કે લાસ્ટ વિડીયોમાં બી એવી વાત કરી હતી કે કોઈ પણ સજીવની શરૂઆત એક યુગ્મનથી થાય છે. તો અહીંયા તમારી જોડે એક યુગ્મન છે કે જેનું હવે વિભાજન શરૂ થઈ રહ્યું છે, અને એ વિભાજન થાય છે તો એ પોતે એકમાંથી કેટલા કોષોમાં બને છે? તો જુઓ, 2 કોષોમાં બન્યા. 2માંથી કેટલામાં બનશે? 4. 4માંથી જો મેં જુઓ તો એ હવે સતત કોષ વિભાજન કરી રહી છે. મતલબ કયો તબક્કો ચાલી રહ્યો છે? ભૌમિતિક. અને ભૌમિતિક તબક્કો આપણને ખબર જ છે કે શું બતાવે છે કે દરેક કોષ વિભાજનમાં ભાગ લે તો એ સંખ્યા ડબલ થઈ રહી છે. બરાબર. પણ તમે જુઓ કે અમુક વખતે, મતલબ કે જ્યારે પોતે એક પુખ્તાવસ્થા સુધી પહોંચી જાય છે ત્યારે અમુક, મતલબ જે ડાર્ક ભાગ છે, તમે જુઓ કે એમની જોડે વિભાજન ક્ષમતા છે, અને લાઇટ છે એટલે કે એમનો વિભાજન ક્ષમતાનો ગુણધર્મ જતો રહ્યો. તો તમે જુઓ કે અહીંયા થોડુંક હાઇલાઇટ કરીને બતાવીએ તો આ જે રેડ કલરના એરિયામાં બતાવેલો છે કે એ લોકોના કોષ વિભાજનનો ગુણધર્મ હવે ગુમાવી દીધો છે, પણ બાકીના જે કોષો છે ઉપરની તરફ એ હજી બી સતત પોતે શું કરી રહ્યા છે? કોષ વિભાજન કરી રહ્યા છે. ક્લિયર થશે આટલા સુધી? પણ જ્યારે તમારે આંકડાકીય વૃદ્ધિ બતાવી છે તો એના માટે એક એક્ઝામ્પલ બહુ મસ્ત સરસ આપેલું છે અહીંયા. તો એ વનસ્પતિની લંબાઈ માટેનું છે. કોના માટેનું છે? અહીંયા વનસ્પતિની લંબાઈ માટે. તો વનસ્પતિની લંબાઈ સમય પ્રમાણે વિચારીએ તો અહીંયા શું થઈ રહી છે? જોડે ને જોડે વધી રહી છે. તો સમયની સાપેક્ષે જ્યારે ગ્રાફ બનાવવામાં આવ્યો વનસ્પતિની ઊંચાઈના, તો શરૂઆતમાં ખૂબ વૃદ્ધિ ધીમી હતી. બરાબર. પણ એના પછી તમે જુઓ તો ધીમે 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 અહીંયા દર વધી રહ્યો છે. એ લંબાઈ સમયની સાપેક્ષે વધી રહી છે. અને આવો જે લંબાઈથી સમયનો જે ગ્રાફ છે એના માટેની વાત કરીએ તો શું થશે કે દરેક સમવિભાજન અથવા તો સમસૂત્રી વિભાજન કહીએ, એ પોતે કેટલા કોષો બનાવી રહ્યા છે? માત્ર એક જ કોષ. અને બીજા કોષો પોતે શું કરી રહ્યા છે? વિભેદન અને પરિપક્વન કરી રહ્યા છે. અને જ્યારે આવું થશે ત્યારે સિચ્યુએશન શું થશે કે આવી સરળ અભિવ્યક્તિ આપણે કહી શકાય કે એ મૂળમાં પણ આપણે જોઈ શકો, આ પ્રકારની લંબાઈમાં પણ જોઈ શકો. પણ અહીંયા તમારું જે વાત ચાલી રહી છે એ અંગની લંબાઈ અને સમય વિરુદ્ધનો આલેખ છે, અને જે સતત મળે છે જેને આપણે રેખીય વક્ર કહીશું. કયા પ્રકારનો વક્ર કહીશું? રેખીય. ચલો વાત કરીએ કે આગળ કેવી રીતે ગોઠવણી થશે. ધારો કે આપણે જે શોધવી છે એ લંબાઈ, મતલબ કે અંતિમ શરૂઆતની લંબાઈ હતી L0, અને રેશિયો લીધો આપણે RT, મતલબ સમયની સાપેક્ષે વૃદ્ધિ દર. તો વૃદ્ધિ દર તમારો R થઈ ગયો,
ટી સમય થઈ ગયો, L0 શૂન્ય સમય એટલે કે શરૂઆતની લંબાઈ, અને LT એટલે તમારી અંતિમ લંબાઈ જ્યારે તમે માપી રહ્યા છો ત્યારે. તો તમારે અહીંયા મેઇન વસ્તુ ઇક્વેશનના ફોર્મેટમાં કહી શકાય તો આ એક યાદ રાખવાનું થશે. કયું? તો LT ઇઝ ઇક્વલ ટુ L0 RT. પણ જો અહીંયા પ્લસ લખ્યો છે એટલે એનો મતલબ શું થાય કે દરેક સમયના સાપેક્ષે જે ગણીએ છીએ એ સતત વધારો બતાવી રહ્યા છે. તો LT ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ શું થશે? RT. પણ તમે બીજો ગ્રાફ જોઈએ તો એની કમ્પેરિઝનમાં ભૌમિતિક વૃદ્ધિ બતાવશે. તો એમાં શું થશે કે મોટાભાગના સજીવો, તંત્રો એટલે અહીંયા શબ્દ સમજવાનો છે સજીવ, તો કે એમની શરૂઆતની વૃદ્ધિ કેવી હતી? ધીમી. અને એના પછી સતત વૃદ્ધિમાં શું થાય છે? ઝડપથી વધારો થાય છે. અને અહીંયા બનતા દરેક કોષ સતત વિભાજન કરી રહ્યા છે. તો બંને સંતતિ કોષો સમવિભાજન થશે, સતત વિભાજન કરશે અને ક્ષમતા ગુમાવતા નથી. પણ ક્યાં સુધી? જ્યાં સુધી એમની પોષણની પ્રાપ્યતા રહેશે. અને જો પોષણ એક લિમિટેશનમાં આવે તો વૃદ્ધિ ધીમી થાય અને ધીમે ધીમે પોતે શું બની જશે? સ્થાયી. અને જ્યારે આવું થાય તો આપણે કયો વૃદ્ધિ કહીશું? એને સિગ્મોઇડ વૃદ્ધિ વક્ર. કયો વૃદ્ધિ વક્ર કહીશું? એને સિગ્મોઇડ. એટલે કે સમયની વિરુદ્ધે જો આ પ્રમાણે માપદંડો ગોઠવવામાં આવે તો તમને એ એસ શેપ આપશે. અને આ એસ શેપ એ પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા દરેક સજીવ માટે લાગુ પડી શકે. કેમ કે કોઈ પણ સજીવ માટે સ્ત્રોત અમર્યાદિત કોઈ પણ સિચ્યુએશનમાં છે નહીં. અને આ જ વસ્તુ આપણા દરેક વનસ્પતિના કોષો, પેશી અને અંગો માટે પણ ગણી શકાય છે. હવે શું થશે આની અંદર સમજીએ તો કે શરૂઆતમાં સમયની સાપેક્ષે ધારો કે તમે અંગનું કદ અને વજન લઈ રહ્યા છો તો એની વૃદ્ધિ ખૂબ ધીમી છે. પણ એક એવો સ્ટેજ આવશે કે જ્યાંથી એ વૃદ્ધિમાં વધારો થતો જોવા મળશે. એક એવો તબક્કો આવશે કે જ્યાં ખૂબ ઝડપી વૃદ્ધિ થઈ રહી છે અને એના પછી સ્ત્રોતની મર્યાદાના કારણે એ વૃદ્ધિ કેવી બની રહી છે? સ્થાયી બની રહી છે. આ ખાસિયત તમારે આના માટે યાદ રાખવી પડશે. તો અહીંયા તમારા જે કહી શકાય એ 4 પ્રકારના તબક્કા થાય. જે શરૂઆતનો અહીંયા આવશે એ લેગ કહેવાશે. આ એક એવો પોઈન્ટ છે કે જ્યાંથી ટર્ન લીધો છે કે જે જગ્યાએથી સતત ડબલ થવાના ચાલુ થઈ રહ્યા છે એને આપણે લોગ કહીશું. આ તબક્કો છે એને એક્સપોનેન્શિયલ અથવા તો ગુણાત્મક તબક્કો કહીએ. બરાબર? અને એક્સપોનેન્શિયલ અથવા તો ગુણાત્મક તબક્કો કહીએ. અને અહીંયા સ્થાયી છે જેને આપણે સ્ટેબલ અથવા તો સ્ટેશનરી તબક્કો કહીએ. તો અહીંયા આ ખાસિયત તમારે એના માટે યાદ રાખવી પડશે. તો આ એક ગ્રાફ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બનશે કે જો કે ગણીએ તો 11માં પણ કામ આવશે, 12માં પણ કામ આવશે. તો આ એક કોમન એવો ગ્રાફ છે કે જે સિગ્મોઇડ શેપ કહી શકાય. નામ ખાસ કરીને લખી દેજો. શરૂઆત છે તો લેગ કહીશું, પછી આવે તો લોગ કહીશું, પછી આવે તો એક્સપોનેન્શિયલ કહીશું અને એના પછી આવશે તો શું કહીશું આપણે? સ્ટેબલ. અને આ તમારે માપવું હોય તો તમે વજન પ્રમાણે માપી શકો છો. એટલે કે વજન માટેનો યુનિટ આપણે W લઈશું. તો શરૂઆતમાં W મતલબ કે W0 છે પ્રારંભિક કદ. અંતિમ કદ આપણે જે શોધી રહ્યા છીએ એ W છે. આરની સાપેક્ષે ગણવું છે. પણ અહીંયા સતત ડબલ થવાનો ગુણક છે એટલે ગુણાકારનો નિયમ આવશે. તો W1 ઇઝ ઇક્વલ ટુ W0 e રેસ ટુ RT લાગશે. શું લાગશે? અહીંયા W1 ઇઝ ઇક્વલ ટુ W0 e રેસ ટુ RT. ચલો આટલા સુધી વસ્તુ ક્લિયર થશે. ચલો એનાથી આગળ જઈએ તો હવે શું થશે કે અહીં R સાપેક્ષ વૃદ્ધિ દર બતાવશે. શું બતાવશે? R એ સાપેક્ષ દર અને વનસ્પતિની ક્ષમતાનું માપન પણ આપણે એને ગણી શકીએ છીએ. ચલો એનાથી આગળ જઈએ તો શું થશે કે જેના દ્વારા જે વનસ્પતિના નવા ઘટકો ઉમેરાય છે એ એક કાર્યસૂચકતાનું અંક બતાવશે. અને W1નું અંતિમ કદ એ W0ના પ્રારંભિક કદ ઉપર આધારિત છે. એ ડિપેન્ડ કરશે કે શરૂઆતમાં વજન કેટલું હતું અને બાદમાં કોષ વિભાજન બાદ એ વજન કેટલે પહોંચ્યું એ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલી વસ્તુ ક્લિયર થશે. આ શરૂઆતનો આપણો એક પહેલો પોઈન્ટ આજનો પતી ગયો. કયો? કે 2 પ્રકારની આપણે વૃદ્ધિ, આંકડાકીય અને ભૌમિતિક વૃદ્ધિ વિશેની વાત કરી. ચલો એના પછીના બીજા પોઈન્ટ ઉપર જઈએ તો અહીંયા વૃદ્ધિમાં કમ્પેરિઝન કરવાની વાત ચાલે છે કે જેની અંદર સાપેક્ષ અને નિરપેક્ષ વૃદ્ધિ કહીએ છીએ. અહીંયા નીચેનું કન્ટેન્ટ સમજતા પડતા આકૃતિમાં બહુ આપણને ઇઝીલી સમજાય એવું છે. સમજીએ કે જો શરૂઆતમાં એક જ વનસ્પતિના 2 પાંદડા આપ્યા છે. એક નાનું પાંદડું આપ્યું છે જેનું ડાયમેન્શન 5 સેન્ટીમીટર છે અને એક મોટું પાંદડું છે જેનું ડાયમેન્શન 50 સેન્ટીમીટર છે. હવે જુઓ કે અમુક સમય નક્કી કરીએ. ધારો કે 1 અઠવાડિયા જેટલો સમયગાળો છે અને 1 અઠવાડિયાની અંદર આખા વનસ્પતિમાં 5 સેન્ટીમીટરનો ગ્રોથ વધે છે. કેટલો કીધું મેં? 5 સેન્ટીમીટર. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા બી 5માંથી 5 સેન્ટીમીટર વધે. 5માંથી કેટલું થશે? 10. સ્વાભાવિક વસ્તુ 5 વધ્યું. બરાબર? ચલો અહીંયા બી 50માંથી 5 થઈ રહ્યું છે એટલે એનો મતલબ અહીંયા બી કેટલું વધી રહ્યું છે? 5. પણ તમે કમ્પેરિઝન કરો કે આ મોટું પાંદડું બહુ ઓછી જગ્યામાં વધારો કરી રહ્યું છે અથવા તો બહુ કહી શકાય માઇનોર ચેન્જ તમને દેખાઈ રહ્યો છે. પણ તમે આ 5માંથી 10 જુઓ
તો બહુ મોટો ચેન્જીસ થઈ રહ્યો છે. હવે તમે ઉપર જુઓ તો આપણા બે શબ્દો છે નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષનો મતલબ શું થશે કે આ વનસ્પતિ પોતાના માટે ગણો તો બહુ મોટો ગ્રોથ કહેવાય, આ વનસ્પતિનો કહીએ તો પોતાના માટે બહુ નાનો ગ્રોથ કહેવાય, પણ બંનેને એકબીજા સાથે કમ્પેર કરો તો એ વૃદ્ધિનો દર તો 5 જ હતો, કેમ કે બંને કેટલો 5 સેન્ટીમીટર સ્ક્વેરનો જ વધારો કર્યો છે. તો આ વસ્તુ સમજવાની થશે અહીંયા સાપેક્ષ અને નિરપેક્ષ માટે, કે જ્યારે કોઈ સજીવ પોતાની જ કમ્પેરિઝન પોતાના સાથે શરૂઆત અને અંતિમ સાથે, આ શરૂઆત 5 હતું, સમજો શરૂઆત કેટલું હતું 5, અંતિમ કેટલું છે 10, અહીંયા શરૂઆત કેટલું છે 50, અંતિમ કેટલું છે 55, મતલબ બંનેમાં ડિફરન્સ તો 5 સેન્ટીમીટરનો, એ તમારું ક્લિયર કટ બતાવશે નિરપેક્ષ. પણ તમે સાપેક્ષ વૃદ્ધિ જુઓ તો અહીંયા કેવો બહુ ઓછો ચેન્જીસ દેખાઈ રહ્યો છે, પણ તમે B1 તમે જુઓ તો બહુ ઓછો જ ગેપ દેખાય છે, પણ તમે A1ની ગેપ જુઓ બહુ મોટી ગેપ દેખાશે. તો આ શું વૃદ્ધિ કહેવાશે? સાપેક્ષ વૃદ્ધિ. વસ્તુ ક્લિયર થશે એટલા સુધીની. તો આની અંદર જુઓ તો કે પ્રતિ એકમની વાત જે ચાલી રહી છે એમાં કુલ વૃદ્ધિની તુલનાને આપણે શું કહીશું? નિરપેક્ષ વૃદ્ધિ દર. પ્રતિ એકમ સમયમાં એ સજીવ માટેની વાત કરીએ તો એ કુલ વૃદ્ધિને આપણે શું કહીશું? નિરપેક્ષ વૃદ્ધિ. અને આપેલ તંત્રની પ્રતિ એકમ સમયે થતી વૃદ્ધિ સામાન્ય આધાર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવશે. આ નીચેની ડિસ્કશન આપણે કરતા નથી, કેમ કે આપણે ઓલરેડી અહીંયા વસ્તુ ઉપર જે જે 2 પાંદડાઓની આકૃતિ છે એના દ્વારા આપણે વસ્તુ ક્લિયર કરી છે. ક્લિયર થશે એટલા સુધીની? ઓકે, ચલો એના પછીના નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ તો વૃદ્ધિ માટેના અસર કરતા પરિબળો. ચલો, વૃદ્ધિ માટેની જે જરૂરી પરિસ્થિતિ છે એની અંદર એને સૌથી વધારે જરૂર છે પાણી, ઓક્સિજન, પોષક તત્વો અને તાપમાન. કેમ કે વૃદ્ધિ માટેની મેઇન જરૂરિયાત છે કે એના જરૂરી ઘટકો મળવા જોઈએ કે જેના કારણે એ પોતાનું કોષ વિભાજન અને એ શરૂઆતથી અંત સુધી સાચવી શકે. તો પાણીની વાત કરીએ તો પાણી કેમ જરૂરી છે? તો કે વનસ્પતિના કોષોના કોષ વિસ્તરણ દ્વારા તો એ પોતાના કદમાં વૃદ્ધિ કરશે, એના માટે બી જરૂર છે. બીજું કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પાણી કોષોમાં પ્રવેશે છે તો કોષો ફૂલે છે, એટલે એને કહેવાશે આસુનતા, તો એના માટે પણ જરૂર છે. ઇવન વૃદ્ધિ અને વિકાસની જે બધી જ સ્થિતિ છે એ પણ પાણી માટે જરૂરી છે. અમુક ઉત્સેચકોની જે ક્રિયાશીલતા કહીએ એના માટે પણ શું જરૂરી છે? પાણી જરૂરી હશે. ચલો એના પછીની વાત કરીએ ઓક્સિજન. તો જેટલી બી ચયાપચયિક ઉર્જાઓ છે એમને મુક્ત કરવા માટે શું જોઈશે? ઓક્સિજન. પોષક તત્વોની વાત કરીએ તો વનસ્પતિ દ્વારા જે પોષક તત્વો છે એમની જરૂરિયાત જીવરસના સંશ્લેષણ અને ઉર્જાના સ્ત્રોતના સ્વરૂપમાં કાર્ય કરવા માટે ઉપયોગી છે. ચલો તાપમાનની વાત કરીએ તો વૃદ્ધિ માટે એક ઇષ્ટતમ તાપમાનનો સમયગાળો પણ હોવો જરૂરી છે. તો આ બધી જે સિચ્યુએશન આપણે કીધી એ વનસ્પતિની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી કહેવાશે. ક્લિયર થશે એટલા સુધીની? આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મુદ્દા વિશેની ડિસ્કશન કરીશું. ઓકે, સો થેન્ક યુ સો મચ.